સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં પતિ પત્ની અને બે સાડી રાત્રે સૂતા બાદ સવારે ઉઠ્યા જ નહીં. ચારેયે સામૂહિક આપઘાત કર્યાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે. તપાસ ચાલુ છે. ચારેય મૃતકો રાત્રે જમ્યા હતા અને ત્યારબાદમાં સૂતા હતા, જેમાં એક મહિલાએ વોમિટિંગ કર્યાના નિશાન પણ જોવા મળ્યા છે. અત્યારે આ ઘટના સામૂહિક આપઘાતની છે કે ફૂડ પોઈઝનિંગથી ચારેયના મોત થયા છે તે કહેવું હાલ મુશ્કેલ છે. સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં પતિ પત્ની અને બે સાડી રાત્રે સૂતા ત્યારબાદ સવારે ઉઠ્યા જ નહીં. ચારેયે સામૂહિક આપઘાત કર્યાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે. તપાસ ચાલુ છે. ચારેય મૃતકો રાત્રે રસપુરી જમ્યા હતા અને બાદમાં સૂતા હતા, જેમાં એક મહિલાએ વોમિટિંગ કર્યાના નિશાન પણ જોવા મળ્યા છે. ત્યારે ઘટના સામૂહિક આપઘાતની છે કે ફૂડ પોઈઝનિંગની છે, જેનાથી ચારેયના મોત થયા છે તે કહેવું હાલ મુશ્કેલ છે. પોલીસે કારણ જાણવા માટે એફએસએલની મદદ લીધી છે. જેમાં મૃતકોની વાત કરીએ તો જસુબેન કેશવભાઈ વાંઢેર ઉંમર વર્ષ 58, શાંતુભાઈ બેન વાંઢેર ઉંમર વર્ષ 55, ગૌબેન હીરાભાઈ મેવાડા ઉંમર વર્ષ 55, હીરાભાઈ દાનાભાઈ મેવાડા ઉંમર વર્ષ 60. ગૌબેન અને હીરાભાઈ પતિ પત્ની હતા. હીરાભાઈ અને તેની પત્ની ગૌબેન ભાવનગરથી સુરત સાડી શાંતુબેનના ઘરે મળવા આવ્યા હતા. ત્યારબાદના ગઈકાલે રાત્રે તેઓ શાંતુબેનને ઘરે જ રોકાઈ ગયા હતા. જસુબેન 504 નંબરના ફ્લેટમાં પુત્ર અને પુત્રવધુ સાથે રહેતા હતા. રાજહંસ રેસિડેન્સી બિલ્ડિંગના 5મા માળે 504 નંબરના ફ્લેટમાં આ બનાવ બન્યો છે. અંદર પ્રવેશતા એક વૃદ્ધનો મૃતદેહ જમીન પર ગાદલા પર પડ્યો હતો. તેની સામે જ સેટી પર બે મહિલાના મૃતદેહ પડ્યા હતા. જ્યારે એક મહિલાને વોમિટિંગ થયા બાદ ઊંધા પડેલા પણ જોવા મળ્યા હતા. આ ઘટનાથી રહસ્ય ઘેરાયું છે, કારણ કે ઘટનામાં ચારેયને આપઘાત કર્યો છે કે ફૂડ પોઈઝનિંગથી મોત થયું છે, આ સવાલ હાલ ઉઠ્યો છે. જોકે પોલીસ તપાસ બાદ જ ઘટનાનું સાચું કારણ જાણવા મળશે. જહાંગીરપુરામાં આવેલ રાજન રેસિડેન્સીમાં બનાવ સામે આવ્યો છે. ઘટનાને પગલે આજુબાજુના ઘરમાંથી પણ લોકો એકત્રિત થઈ ગયા છે. ઘટના પાછળનું કારણ હાલ અકબંધ છે. પોલીસે આજુબાજુના ઘરના લોકોના નિવેદન લેવાનું શરૂ કર્યું છે. સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં રહસ્યમ રીતે 4 લોકોના જે મોતનો મામલો હતો તે દૃશ્ય સીધા જોઈ શકાય છે કે અહીં સબવાહિની ઘડી છે અને આ વિસ્તારમાં અહીં જે 4 પરિવારના જે લોકો છે તે રહેતા હતા અને તેમાં જે રીતની વાતો સામે આવી રીતે પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે, પરંતુ આ ઘટનામાં સમગ્ર પોલીસ દ્વારા એફએસએલની ટીમ દ્વારા જે પ્રમાણેની માહિતી અને લોકોના નિવેદન લઈ રહ્યા છે, ત્યારે આ 4 લોકોના મોતમાં જે સ્પષ્ટ કારણ નથી આવ્યું, પરંતુ ત્યાં જે ગેસ ગીઝર હતું એટલે ગેસ ગુગળામણને કારણે મોત થયા હોવાનું હાલ પ્રાથમિક કારણ સામે આવી રહ્યું છે. તો બીજી તરફ અનુસૂચિત જાતિ સમાજના લોકો છે તે અહીં એકત્રિત થઈ ગયા હતા અને આ વાઢેળ પરિવારમાં જે છે તે આ નોંધારી ઓચિતાની જે આકસ્મિક આપઘાતને લઈને કે જે પ્રમાણે લોકોમાં અનેક પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ રહી છે, એટલે સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે અને પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. એફએસએલના નમૂના લેવાઈ ચૂક્યા છે અને જે પોલીસ છે તે હાલ તમામ લોકોના જે પીએમ અર્થે ખસેડવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. પરંતુ મહત્ત્વની વાત છે કે અનેક તર્ક વિતર્ક બાદ આખરે જે છે આ જે સમગ્ર 4 લોકોના મોતને મામલે તેમાં હાલ પ્રાથમિક દ્રષ્ટિએ જે રીતની વાત સામે આવી રહી છે, પોલીસનું જે રીતનું નિવેદન છે તે મહત્ત્વની વાત છે કે જે ગુગળામણને કારણે લોકોના મોત થયા હતા, કારણ કે એક વલને વામિટ થયાની પણ નિશાની પણ જોવા મળી છે. એટલે પોલીસ સમગ્ર દિશામાં તપાસનો ધમધમાટ તેજ કર્યો છે, પરંતુ ચોક્કસ જે મોતનું કારણ છે તે પીએમના રિપોર્ટ બાદ અને એફએસએલના રિપોર્ટ બાદ સામે આવશે. સહયોગી પરેશ રાઠોડ સાથે અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત. કઈ જગ્યા પર ઉપસ્થિત છો? શું ઘટના ઘટેલી છે? કેવું લાગ્યું? જહાંગીરપુરામાં રાજહંસ રેસિડેન્સીમાં 4 લોકો મૃતક મળ્યા હતા, જેમના પરિવાર દ્વારા એમને સવારે 9 વાગે એમને ખબર પડી હતી કે એમના માસા અને 3 માસીના મૃત્યુ થયા છે. હાલમાં એમણે તરત 108માં ફોન કર્યો હતો અને પોલીસ ડિપાર્ટમેન્ટમાં જાણ કરી હતી. પોલીસ ડિપાર્ટમેન્ટની ટીમ અત્યારે હાલમાં તપાસ કરી રહી છે. એમણે એફએસએલની ટીમને પણ જાણ કરી છે. એફએસએલની ટીમ આવીને તપાસ કરશે કે કઈ રીતે મૃત્યુ થયા છે. પછી ત્યારબાદ આપણે કોઈક કહી શકાય કે કયા કારણે આ મૃત્યુ થયા છે. શું હોઈ શકે છે કારણ આ રીતે 4 ડેડ બોડી મળવી? કઈ પ્રકારે તપાસ? હાલમાં એ તપાસનો વિષય છે, એટલે અત્યારે તો કંઈ કહી નહીં શકાય, પરંતુ એફએસએલની ટીમ તપાસ કરે છે, સેમ્પલ લેશે, ત્યારબાદ આપણે કોઈ ડિસિઝન પર આવી શકીએ. અંદર ગયેલા હતા, કઈ પરિસ્થિતિ ત્યાં દેખાય? 4 બોડી છે, તેમાંથી 2 બોડી જે નીચે ફ્લોર પર છે જમીન પર અને 2 બોડી સિટી પર છે, એટલે અસ્તવ્યસ્ત બોડી છે.
બની શકે કદાચ ગભરામણથી થયું હોય, બની શકે કદાચ ફૂડ પોઈઝનિંગ હોય, કદાચ કોઈ સુસાઇડ પણ હોય, કંઈ હાલમાં કોઈક તારણ કહી ન શકાય. 3 લેડીઝ છે અને એક જેન્ટ્સ છે. જે પરિવાર છે, જેનો છોકરો છે, તેની 3 માસી છે અને 2 માસી છે, એક માસા છે અને એક મમ્મી છે, મધર છે. અત્યારે જે આ ફ્લેટ છે 504 નંબરનો, એમાં 4 જણની ડેડ બોડી મળી આવેલી છે. 4માં જે મરણ જનાર છે એમાં 3 લેડીઝ છે અને એક જેન્ટ્સ છે. એમાંથી જે એક જસુબેન છે તે મકાનના ઓનર છે, બાકી 2 લેડીઝ છે એમની બહેન છે અને પુરુષ છે એમના બનેવી થાય છે. જે 3 રિલેટિવ છે એમના છોકરાને, જસુબેનના છોકરાને ઓપરેશન કરાવ્યું હતું એ બાબતે ખબર પૂછવા માટે આવેલા હતા અને રાત્રે એમના છોકરાના ત્યાં પહેલે માળ રહે છે, એમના ત્યાં બધા સાથે જમેલા છે અને જમ્યા પછી એ લોકો ઉપર ગયા હતા. સવારે એના છોકરાએ ચેક કર્યું ત્યારે એ લોકોની ડેડ બોડી મળી આવેલી છે. અત્યારે પ્રાઇમરી વોમિટિંગને જણાય છે એટલે એના FSLના અધિકારીને બોલાવીને સિમ્ટમ્સ જે સેમ્પલ છે સેમ્પલ કરવાની કાર્યવાહી ચાલુમાં છે. કેટલા લોકોએ જમેલું હતું? 10 જણા હતા જમવામાં રાત્રે અંદાજે. સર કોઈ ગામ બી ગયા છે? એમાંથી રાત્રે એક ફેમિલી જે હતું, 2 હસબન્ડ વાઈફ અને 2 છોકરાના, એ લોકો રાત્રે 10 વાગે એમને ભાવનગર જવાનું હતું, એ લોકો ગયેલા. સર 4 જણાની જે નામ છે એના નામ શું છે? કોની પાસે? એકનું નામ જસુબેન છે, બાકી એમના 2 બેન છે, શાંતાબેન અને ગૌબેન, અને જે પુરુષ છે એમનું નામ છે એ હીરાભાઈ છે. સર શું કામ કરતા હતા? હીરાભાઈ છે એમની દુકાન હતી ભાવનગરમાં અને આ જસુબેન જે છે એ બેંકમાં પટાવાળા તરીકે ફરજ બજાવે છે. સર પ્રાથમિક વિગતમાં શું બહાર આવી રહ્યું છે? પ્રાથમિકમાં અત્યારે કદાચ કોઈ પોઈઝનસ વસ્તુ કે ફૂડ પોઈઝનિંગનો ઇસ્યુ હોઈ શકે છે અને ગેસ ગીઝર ચાલુ મળી આવ્યું છે, તો એમાં ગેસ ગીઝરના લીધે કોઈ પણ શક્યતા છે કે કેમ એ પણ ચકાસવાનું ચાલુ છે.